કારોબાર પર નજર કરીશું તો ક્રૂડમાં આજે ફ્લેટ કે ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકીએ એ રીતનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 72ની ઉપર આપણને ટકેલું દેખાઈ રહ્યું છે અને એક તરફ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેનું ઘર્ષણ ઓછું થયું છે તો બીજી તરફ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોના ક્રૂડ ઉપર ટેરિફની વાત કરી છે, જેને કારણે ભાવ આજે ટકી રહેતા દેખાયા છે. બ્રેન્ટની આપણે વાત કરીએ તો $72.91 ઉપર બની રહ્યું છે, જ્યારે આપણે એમસીએક્સ ક્રૂડની વાત કરીએ તો 1% મજબૂતી ત્યાં દેખાઈ રહી છે. 5,831 ઉપર એમસીએક્સ ક્રૂડમાં કામકાજ થઈ રહ્યું છે. ભાવિકજી, ક્રૂડને હવે કઈ રીતે જોવું જોઈએ? ખાસી વોલેટિલિટી આપણે પાછલા થોડા સમયમાં ટૂંકા ગાળાની અંદર જોઈ છે અને હવે જે ટ્રમ્પની નીતિઓ અપનાવવામાં આવશે, ટેરિફ લગાડશે, એ રીતની જે ચર્ચાઓ અહીંયા આગળથી લાગી રહી છે, તો એને જોતા ક્રૂડમાં ખરીદારી આવતી દેખાશે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આઈ થિંક યસ, ટેકનિકલી પણ આપણે જોઈએ તો એમસીએક્સમાં જ્યારે પણ 5700-5600 ની આસપાસ આવ્યું છે, ત્યારે ક્રૂડમાં આપણને એટલીસ્ટ એક બાઉન્સ બેક જોવા મળ્યું છે. સેમ બ્રેન્ટમાં પણ આપણે જોઈએ કે 70ની નીચે જે છે એ સસ્ટેન નથી કરી રહ્યું. અને હાલ અત્યારે આપણે સોમવારે થોડું કરેક્શન જોવા મળ્યું હતું. એનું એ જ કારણ હતું કે ઇઝરાયલ ને હિઝબુલ્લા જે છે, લેબનન જે છે, એનું સીઝ ફાયરનું એક્સપેક્ટેશન હતું અને આજે ન્યૂઝ પણ આવ્યા છે કે 60 ડેઝનો સીઝ ફાયર છે. બટ માર્કેટમાં આપણે જોઈએ તો એનું કોઈ વોર પ્રીમિયમ હતું નહીં, કારણ કે મિડલ ઇસ્ટમાં જ્યારથી ઇઝરાયલે ગાઝા અને હિઝબુલ્લા ઉપર એટેક કર્યું છે, ત્યારે આપણે જો કે કોઈ સપ્લાય ડિસ્ટ્રપ્શન થયું નહોતું, એટલે કોઈ વોર પ્રીમિયમ બિલ્ડ નહોતું થયું. એટલે આ એક સેન્ટિમેન્ટ તરફથી જ છે, એટલે આપણને કોઈ મેજર કરેક્શન જોવા નથી મળી રહ્યું. બીજી તરફ આપણે જોઈએ તો ઓપેક પ્લસ છે, જે લોકો કહેતા હતા કે જાન્યુઆરીમાં મે બી પ્રોડક્શન રીસ્ટાર્ટ કરશે, હવે એ લોકો કહી રહ્યા છે કે મે બી સેકન્ડ ક્વાર્ટર સુધી એ લોકો વેઇટ કરશે, જે એક ડેફિનેટલી એક પોઝિટિવ પોઈન્ટ છે કે જે સપ્લાય ગ્લટ ક્રૂડમાં જે છે એ ઓછો થશે. ડિમાન્ડ સાઈડ આપણે જોઈએ તો આઈ થિંક ડિમાન્ડ મને લાગે છે કે બહુ મોટી તેજી જોવા નથી મળી રહી. બટ ટ્રમ્પે કીધું છે કે જે ટેરિફ એ લોકો જે કરવાના છે કેનેડા અને મેક્સિકો તરફથી જે ઓઇલ આવી રહ્યું છે એના ઉપર પણ, તો એ ડેફિનેટલી ક્રૂડ માટે થોડું પોઝિટિવ છે. ઓવરઓલ આ વખતે મને લાગી રહ્યું છે કે ઓલરેડી સારું કરેક્શન આવી ચૂક્યું છે. અહીંયાથી હવે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી શોર્ટ માટેનો, અને મને લાગે છે કે 2 થી 3 દિવસમાં આપણને થોડીક વધારે અપસાઇડ જોવા મળી શકે છે. તો પોઝિશનલી પણ હું અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસથી હું બાયને રિકમેન્ડેશન આપીશ 59.50ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 57.50નો. તો આઈ થિંક 2 થી 3 દિવસ માટે ક્રૂડમાં પોઝિશનલી અહીંયાથી બાય કરવાની રિકમેન્ડેશન છે. ઓકે, તો ક્રૂડમાં અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો. 2 થી 3 દિવસના વ્યૂ માટે અહીં આગળથી આ સલાહ બની રહી છે. તો 5,950 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 5,750નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો ક્રૂડમાં ખરીદી કરીને ચાલવાની સલાહ ભાવિકજી તરફથી બનતી દેખાઈ રહી છે. હવે જો આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની, તો નેચરલ ગેસમાં ઘટાડા સાથેનો કારોબાર આજે આપણને થતા દેખાઈ રહ્યો છે. નેચરલ ગેસના ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં 0.76%નું દબાણ બન્યું છે. 288ની આસપાસના લેવલ આપણે અત્યારે જોઈ શકીએ છીએ. નેચરલ ગેસમાં આપણે એક સારી તેજી બાદ હવે દબાણ બનતું જોઈ રહ્યા છે. કઈ રીતની આપની સલાહ રહેશે નેચરલ ગેસમાં, ભાવિકજી? નેચરલ ગેસમાં એમસીએક્સમાં પણ આપણે જોઈએ છે કે 300 થી 302નું એક સ્ટ્રોંગ હર્ડલ છે, જે બ્રેક નથી કરી રહ્યું. આપણે છેલ્લા 22 નવેમ્બરથી જોઈએ તો 3 વાર એ પ્રાઇસ જે છે એને રીટેસ્ટ કર્યું છે અને ત્યાંથી ફરી સેલિંગ પ્રેશર આવ્યું છે. ફંડામેન્ટલ તરફ જોઈએ તો વિન્ટરની સિઝન સ્ટાર્ટ થઈ છે, એટલે થોડી ડિમાન્ડ છે, અને હવે જોઈ રહ્યા છે કે જે ઇન્જેક્શન સિઝન છે એ પતી ગઈ છે અને હવે વિથડ્રોઅલ સિઝન ચાલુ થવાની, તો જે પણ ડેફિનેટલી થોડી પોઝિટિવ છે. બટ આઈ થિંક જે રીતે ટ્રમ્પની પોલિસી છે એ રીતે લાગી રહ્યું છે કે એ લોકો એન્વાયરમેન્ટ તરફ કોઈ ખાસ ધ્યાન નથી કરવાના. જે શેલિંગ પ્રેશર વધવાનું છે, ડ્રિલિંગ પ્રેશર વધવાનું છે, ને એના લીધે જે નેચરલ ગેસનું પ્રોડક્શન છે એ પણ વધવાનું છે, અને મે બી એ લોકો આગળ જતા એક્સપોર્ટ પણ કરી શકે છે, વધારે કરી શકે છે. એટલે ઓવરઓલ નેચરલ ગેસને આઈ થિંક જે પણ વિન્ટરમાં અપસાઇડ જે છે લિમિટેડ રહેશે. બટ હાલ અત્યારના ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે એક રેઝિસ્ટન્સ તરફ થઈ રહ્યું છે અને એની ઉપર સસ્ટેન નથી કરતો. આઈ થિંક મને લાગે છે કે ફ્રેશ બાઇંગ જે છે 303 ઉપર જો સસ્ટેન થાય તો જ કરી શકાય છે. જો કોઈ અત્યારના એગ્રેસિવ ટ્રેડર્સ હોય તો હું આઈ થિંક કહીશ કે 295ના એકવાર સ્ટોપ લોસથી શોર્ટ કરી શકાય છે. નીચે ટાર્ગેટ રાખી શકાય છે 280નો, અને 280 થી 278ની આસપાસ આવે તો ત્યારે ફરીથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. બટ અત્યારના કારણ કે રેઝિસ્ટન્સની નજીક છે, એટલે હું એકવાર કોઈ પણ એગ્રેસિવ ટ્રેડર્સ હશે તો એને શોર્ટને રિકમેન્ડેશન આપીશ.
ઓકે, તો અત્યારે એગ્રેસિવ ટ્રેડર્સ માટે નેચરલ ગેસમાં શોર્ટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને લિફિલ્સ તમારે જે ધ્યાને રાખવાના છે 295નો સ્ટોપ લોસ રાખીને 280ના ટાર્ગેટ માટે તમે શોર્ટ કરીને ચાલો. 280 કે 279 મળે છે ત્યારબાદ તમે ખરીદારીનો વિચારો, પણ અત્યારે એક સેલ કરવાની સલાહ તમારે માટે નેચરલ ગેસમાં બની રહી છે. હવે જો મેટલ્સની આપણે વાત કરી લઈએ તો આજે બેઝ મેટલ્સમાં તેજી આવતી દેખાય છે અને ઝીંકના ભાવમાં ગઈકાલે ઇન્વેન્ટરી ઘટવાને કારણે તેજી આવી હતી અને આજે પણ એ તેજી યથાવત લાગી રહી છે. એલ્યુમિનિયમમાં પણ ઉત્પાદન ઘટવાની આશંકાએ તેજી આવતી દેખાય છે. તો એલ્યુમિનિયમ પોઝિટિવ, કોપર પણ થોડું પોઝિટિવ અને ઝીંકમાં પણ આપણને પોઝિટિવિટી દેખાઈ રહી છે. ભાવિકજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને મેટલ્સમાં હવે કયા પરિબળો પર ખાસ નજર રાખવાની રહેશે અને કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે? મેટલ્સમાં હાલ તો અત્યારના ડોલર ઉપર પણ ઘણો ઇફેક્ટ આવી રહી છે. અત્યારના ગઈકાલે આપણે જોયું કે થોડુંક ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ આવી છે. તેના લીધે બેઝ મેટલ્સમાં તેજી તો મળી છે. પણ મેઇન આઈ થિંક મને હજી પણ લાગે છે કે આઉટ પરફોર્મ રહેશે, ઝિંક જ રહેશે. કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે નિયરલી 47,000 કોન્ટ્રાક્ટ જે છે એ કેન્સલ વોરંટમાં થયા છે. દેટ મીન્સ કે હવે જે ઇન્વેન્ટરીમાં જે ફિનિશ પ્રોડક્ટ છે ઝિંકનું એ બહુ જ ઓછી છે. એટલે આગળ જતા જે લોકોને જરૂર હશે ઝિંકની એ લોકોને ડેફિનેટલી માલ નથી મળવાનો, જે પોઝિટિવ જ છે પ્રાઇસ માટેનું. એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે બાકી બીજી બધી બેઝ મેટલ્સની કમ્પેરેટિવલી ઝિંક જે છે એ ઘણી જ સ્ટ્રોંગ છે. અને મને લાગી રહ્યું છે કે આ 300 સુધીનું પણ લેવલ આપણને જોવા મળી શકે છે. ટોટલ આઈ થિંક મારી ટોપ પિક ઝિંક જ રહેશે, કારણ કે એને ટેકનિકલી પણ એક બ્રેકઆઉટ આપ્યું છે. કોપરમાં હજી પણ હું વેઇટ કરીશ, કારણ કે 810 થી 813નું એક ક્લિયરલી હોલ્ડર છે જે બ્રેક નથી કરી રહ્યો અને ત્યાંથી જ વારે વારે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. તો છેલ્લા 20 દિવસમાં આપણે જોઈ રહ્યા છીએ કે કોપર 802 થી 812ની એક રેન્જ છે, એ નાની રેન્જમાં ટ્રેડ કરી રહી છે. આઈ થિંક ઓવરઓલ 813ની ઉપર જશે કે 810ની નીચે, 802ની નીચે જશે તો જ એક ક્લિયર પિક્ચર દઈ રહ્યો છે. તો મને લાગે છે કે બાકી બધી બેઝ મેટલ્સમાં એક ઝિંક મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો ઝિંકમાં હું બાયની રિકમેન્ડેશન આપીશ 285ની આસપાસ, 292ના ટાર્ગેટથી અને 283નો સ્ટોપ લોસ રાખી શકાય. કોપર આઈ થિંક એવોઇડ કરવું જોઈએ, એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. 813 ઉપર જાય છે તો મને લાગે છે કે નવી તેજી થઈ શકે છે. તો 813ની ઉપરની બ્રેકઆઉટની હું રેકમેન્ડ કરીશ કે વેઇટ કરો, એના પછી જ બાયની પોઝિશન લો. ઓકે, તો કોપરમાં અત્યારે વેઇટ કરવાની સલાહ છે. 813નો બ્રેકઆઉટ મળે છે નહીં ત્યાં સુધી તમારે વેઇટ કરવાનું રહેશે. પણ ઝિંક ઉપર તમે ફોકસ કરીને ચાલી શકો છો. ઝિંકમાં ખરીદારી કરવાની સલાહ તમારે માટે બંધી દેખાઈ રહી છે. તો ઝિંકમાં 285ની આસપાસથી તમે બાઇંગ કરી શકો છો. 299ના ટાર્ગેટ અને 283નો સ્ટોપ લોસ તમારે ઝિંક માટે ધ્યાને રાખવાનો રહેશે. તો બેઝ મેટલ્સ માટે આ ખાસ સ્ટ્રેટેજીની આપણે વાત કરી છે. હવે આપણે